મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ પડશે। રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। और आज कहीं एक आध जगह में लाइट रेन हो सकता है, चांसेस बहुत कम है, लेकिन हो सकता है जैसे कच्छ डिस्ट्रिक्ट में कहीं किधर हो सकता है, इवन द्वारका पोरबंदर में भी होने का संभावना है, गिर सोमनाथ अमरेली में, लेकिन ना होने का ज़्यादा संभावना है। एकदम छुटपुट लोकलाइज्ड रेन कहीं हो सकता है। अभी बारिश का कोई सिस्टम नहीं है। अभी जो है विंड के कारण से मॉइस्चर आ रहा है अपर लेवल में, लोअर लेवल में मॉइस्चर नहीं है। अपर लेवल का मॉइस्चर में जनरली बारिश होता नहीं है, लेकिन क्लाउड काफ़ी है, उसमें से कहीं का जगह में लाइट रेन, वेरी लाइट रेन रादर हो सकता है, नहीं तो कहीं पे बारिश होने का। टेम्परेचर क्या रहेगा? टेम्परेचर मोस्टली अगले 48 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा। 48 आवर्स का बाद क्लाउड हट जाएगा। नाइट टेम्परेचर 2 से 4 डिग्री तक फॉल हो सकता है। દેશમાં કોરોનાના 621 નવા કેસ નોંધાયા છે। 21 જેન 1 સબ વેરિયન્ટના કેસ નોંધાયા છે તો ગોવા, કેરલા, મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે। દેશમાં 2311 એક્ટિવ કેસ છે। કોરોનાથી કેરળમાં 3 લોકોના મોત નીપજ્યા છે। કેરળમાં છેલ્લા 24 કલાકમાં 292 નવા કેસ નોંધાયા છે। તો દેશભરમાં વધતા કોરોના કેસને લઈને સરકાર પણ સતર્ક થઈ ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા કરી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે શિયાળામાં ખાસ તકેદારી રાખવી, પરંતુ કોરોના અંગે રાજનીતિ ન કરવાની પણ તેમણે ટકોર કરી છે। આ ઉપરાંત હોસ્પિટલમાં દર 3 મહિને મોકડ્રીલ કરવાની સૂચના આપી। તો પાટનગર ગાંધીનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે। દક્ષિણ ભારતથી પરત આવેલ પ્રવાસીઓના ટ્રેકિંગ દરમિયાન કેસ સામે આવ્યો। ગઈકાલે પણ 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા। 2 દિવસમાં કુલ 3 કેસ ગાંધીનગરમાં પોઝિટિવ નોંધાયા છે। કોરોના મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે ગુજરાતમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે નવા વેરિયન્ટનો ફેલાવો ઓછો છે। આરોગ્ય વિભાગ સાવધાની દાખવી રહ્યું છે। નવા વેરિયન્ટથી મૃત્યુના કેસ નથી નોંધાયા। વાયબ્રન્ટ સમિટ પર કોઈ અસર નહીં થાય। લક્ષણો દેખાશે તો મહેમાનોના ટેસ્ટ કરાશે। દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે, પરંતુ આજે ગુજરાતની અંદર 9 + 3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4, 5, 7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે, અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। અમદાવાદમાં છેલ્લા 1 સપ્તાહમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા। 7 લોકો પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું। 7માંથી 5 વિદેશ પ્રવાસેથી પરત ફરેલા છે, જ્યારે 2 દર્દી અમદાવાદના જ છે। 3 પુરુષ અને 4 મહિલા કોરોનાની ઝપેટમાં આવ્યા। આ તમામ 7 પોઝિટિવ કેસ પશ્ચિમ વિસ્તારના છે। તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા। આ તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા છે। જે કોઈ પોઝિટિવ પેશન્ટ કોવિડના આવશે, આઈધર એ પ્રાઇવેટ લેબોરેટરીમાંથી આવેલા હોય કે ગવર્મેન્ટ સેટઅપમાંથી હોય, આ તમામ પોઝિટિવ વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલી છે। અમદાવાદ શહેર ખાતે હાલમાં 7 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે, અને આ પૈકી જે 5 કેસીસ આવેલા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ફોરેનની છે, તે પ્રકારનું રિપોર્ટિંગ અત્યારે થયેલું છે।
તમામ એસિમ્ટોમેટિક છે અને હાલમાં તેઓને હોમ આઇસોલેશનમાં આ પેશન્ટ રહેલ છે. જેટકોની પરીક્ષા રદ થવા મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. પોલ ટેસ્ટમાં ગેરરીતિની ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતા તપાસ કમિટી રચાઈ હતી. ગેરરીતિ સામે આવતા પરીક્ષા રદ કરવામાં આવી. પોલ ટેસ્ટમાં નિયમનું પાલન થયું ન હતું. લાયક ઉમેદવારને અન્યાય ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. તપાસને અંતે જવાબદારો સામે કાર્યવાહી કરાશે. જાહેર થઈ, પરીક્ષાઓ લેવાઈ ગઈ, પરંતુ આપણે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની જે વર્તુળ કચેરીઓ છે ત્યાંથી જે યોજેલ હતી ત્યાંથી એ પોલ ટેસ્ટની અંદર કેટલીક ગેરરીતિઓ છે, કેટલીક મુશ્કેલીઓ છે અથવા તો ક્યાંક ખામીઓ છે એવી આપણને રજૂઆત મળી હતી. એના કારણે આપણે તપાસ સમિતિ નીતિ અને તપાસ સમિતિ નિમી અને એમાં આપણા ધ્યાનમાં આવ્યું કે આમાં ક્યાંક તથ્ય છે અને એના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ જાય એના માટે આપણે પરીક્ષાઓ રદ કરી છે અને હવે પછી એ પરીક્ષાઓ યોજવામાં આવશે. તો જેટકોની પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. અરજદારોએ એકત્ર થઈને રદ થવાનો, પરીક્ષા રદ કરવાનો વિરોધ કર્યો. કેટલાય સમયથી તેઓ પરીક્ષાની તૈયારી કરતા હતા, જેના કારણે તેઓ પરીક્ષા રદ કરાતા આક્રોશમાં છે. ભાવિ જોખમમાં મુકાતા આ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષા રદ થયેલ છે તો અમે આથી એટલે ઉપર રજૂઆત કરી છે વડોદરા ઓફિસ અને કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી કે અમને જલ્દી તકે વહેલામાં વહેલી ન્યાય મળે. નકર આ અમારે 1224 જણા 3 વર્ષથી 4 વર્ષથી અમે મહેનત કરી છે. 2019થી અમે મહેનત ચાલુ કરી હતી. ત્યારથી અમે મહેનત કરી છે. અમે બધા ફૂલ મહેનત કરીને પાસ થયેલ છીએ. એક જણાના લીધે આ પરીક્ષા રદ કરે નહીં. ભૂપેન્દ્ર પટેલ પાસે, કનુભાઈ દેસાઈ પાસે અમે રજૂઆત કરી છે. અમે વહેલી તકે ન્યાય આપવામાં આવે. નકર અમારે જે હદે જવું પડશે એ હદે જશું. અમારા ભવિષ્યનો સવાલ છે. આ અમારા 1224 જણાનો સવાલ છે. એટલે નમ્ર વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે અમારે ન્યાય મળે. આજે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્કલ ઓફિસે અમે આવેદન દેવા આવ્યા છીએ. કાલ સાંજે અમને સમાચાર મળ્યા કે અમારી જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવેલ છે. 99% કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ખાલી અમને એક નિમણૂક પત્ર જ આપવાના હતા અને કાલ સાંજે એક નોટિફિકેશન વેબસાઇટ ઉપર જેટકો વાળાએ બહાર પાડી દીધું કે પરીક્ષા સંપૂર્ણ રીતે બંધ રદ કરવામાં આવેલ છે. છેલ્લે જેટકોની પરીક્ષા લીધી ત્યારે સંકેતમાં કોણે 2019 થી વિરુદ્ધ આલે વીજ કંપની દ્વારા એના દ્વારા તમે ભરતી કેન્સલ કરો. એક વ્યક્તિના લીધે આખી અને પોલ ટેસ્ટ એની હોય તો યાનો પોલ ટેસ્ટ વિધાન લો, લેખિત પરીક્ષા શું લેવો કેન્સલ કરો. પોલ ટેસ્ટનો વાંધો પોલ ટેસ્ટની પરીક્ષા. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએડની પરીક્ષામાં વધુ એક છબરડો થયો છે. બીએડના અભ્યાસક્રમ બહારનું પ્રશ્નપત્ર નીકળતા હોબાળો મચ્યો. તાત્કાલિક પ્રશ્નપત્ર બદલવાની કામગીરી કરવી પડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાત્કાલિક નવું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપ્યું. પરીક્ષામાં બગડેલી વિદ્યાર્થીઓને 30 મિનિટ વધારી દીધી. અને કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના બગાવતી તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષના નેતાઓથી નારાજ છે. વારંવાર તેઓ સામે આવી રહ્યું છે. આ વખતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં મોટા નેતાઓ વાત સાંભળતા નથી. સંકલનનો અભાવ જોવા મળે છે. પ્રતિભાવ ન મળે તો ધારાસભ્ય નિર્ણય લઈ શકે છે. રાજીનામા પડતા હોય તો ગંભીરતાથી વિચારવું જોઈએ. જો અમારી જે નારાજગી હતી, અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જેનું અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે, એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે. શિસ્ત વિરોધ પ્રવૃત્તિ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ના આવે. અને અમે એકલાએ નહીં, અમે 3 ધારાસભ્યોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય, અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અને એ બાબતને એક વર્ષ પૂરું થયા છતાં પણ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં લગભગ 12 મહિના પૂરા થવા આવ્યા અને છતાં પણ યોગ્ય નિર્ણય ના લેવાય, તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે. રાજીનામાની વાત પર વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો જ સૈનિક રહીશ. હું કોંગ્રેસ છોડવાનો નથી. મને બદનામ કરવા માટે અફવા ફેલાવવામાં આવી રહી છે. કોંગ્રેસે મને ઘણું જ આપ્યું છે. છેલ્લા લગભગ 6 વર્ષથી હું સ્પષ્ટતા આપું છું કે મારું નામ આવતું હોય છે એ મને બદનામ કરવા માટે થઈને આવતું હોય છે અને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે. 2 ધારાસભ્યની ટિકિટ આપી છે. મેં મારી રાજનીતિની શરૂઆત 22 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીથી શરૂઆત કરી છે અને
કોંગ્રેસ પાર્ટીના અમે સૈનિક છે. બધી પાર્ટીનો ઉપર નીચે સમય તો આવતો રહેતો હોય છે. અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે. આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છું. વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલર્સ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલ જોવાની જીદે ચઢ્યા છે. કાઉન્સિલર્સ દ્વારા ફાઇલ ન બતાવવા પર ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિપક્ષના નેતાનો આક્ષેપ છે કે સરકારની ગાઈડલાઈન બાજુ પર મૂકીને સ્ટેન્ડિંગ કમિટીના કામો મંજૂર કરવામાં આવે છે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રશિક્ષણ વર્ગમાં હોવાથી વિપક્ષના નેતાનો ફોન નથી ઉપાડતા અને કમિટીના સેક્રેટરીએ પણ ફાઇલ બતાવવાની ના પાડતા વિપક્ષના નેતા ધુઆપુઆ થયા હતા. આ વર્ષોની પ્રણાલિકા બી છે અને કોર્પોરેશનના ચૂંટાયેલા જે કાઉન્સિલર હોય એમનો અધિકાર છે કે તમામ ફાઇલ્સ, એ લોકો કસ્ટોડિયન્સ છે કોર્પોરેશનના વહીવટમાં પારદર્શકતાની વાતો કરતા હોય, પેપરલેસ ઓફિસની વાતો કરીએ છીએ, કમાન્ડ સેન્ટર બનાવ્યો છે, તો આ બધામાં તમે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને બીજી બાજુ ફાઇલ્સ સંતાડવાની વાત. ફાઇલ્સમાં એવું તો શું છે કે કયા ભ્રષ્ટાચાર ખુલ્લા પડી જાય છે, એવા તો કયા નિર્ણયો કે એવા તો કયા નોટિંગ હોય છે કે કાઉન્સિલર્સને નહીં બતાવવાના. બંધ બારણે સ્થાયી સમિતિ કેમ આ નિર્ણયો લેવાની વાત કરે છે. રાજકોટ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓનો પદગ્રહણ સમારંભ. સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસ આગેવાનો રાજકોટમાં પહોંચ્યા. આગામી સમયમાં વિરોધ પક્ષને મજબૂત કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો તૂટવા અંગે પ્રતિક્રિયા આપવામાં આવી કે રાજકારણમાં સામ દામ સાથે ભેદી પ્રક્રિયા છે અને એના હેઠળ આજના સમયે કામ કરવામાં આવી રહ્યું છે. બધા સાથે મળીને જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ તો ગુજરાતની જનતા જાગૃત છે. ધારાસભ્યો જવા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ શું ધ્યાન રાખી શકે, નેતા બનવાની અને વિકાસ પામવાની તક કોંગ્રેસ આપે છે. યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તમને વિધાનસભાની અંદર બોલવાની પૂરેપૂરી તક આપે છે, વિસ્તરવાની તક આપે છે, નેતા બનવાની તક આપે છે. જેટલું થઈ શકે છે એટલું કોંગ્રેસ પક્ષ કરે જ છે. તેમ છતાં પણ જો કોઈ એમ કહેતું હોય કે નહીં સાચવી શકે તો મને એવું લાગે છે કે જેટલું છે એના કરતાં વધારે તો કોંગ્રેસ પક્ષે બધાને આપ્યું જ છે. તેમ છતાં પણ એવા કોઈ કારણો રહ્યા હશે કે પાર્ટી સાથે ન જોડાઈ રહે. જ્યારે કિરીટભાઈએ કંઈ કહ્યું છે ત્યારે ચોક્કસ પ્રમાણે વિચારીને જ કહ્યું હશે, પણ ચોક્કસ હાઈકમાન્ડ એમાં સમજવાનો પ્રયત્ન કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એસીબી અધિકારીઓને સલાહ કે નાના મોટા સંબંધો છોડીને તમામ વ્યક્તિઓની તપાસ કરો. ઉપરના વ્યક્તિ સુધી દરેક બાબતોની તપાસ થવી જોઈએ. જે ડિવિઝનમાં કામ નથી થતા ત્યાં ધ્યાન આપવાની સૂચના આપી. જો કામ ન થાય તો ગૃહ રાજ્યમંત્રી પોતે એક્શન લેશે. નાગરિકો સમસ્યા માટે ફોન કરે તો ગંભીરતાથી લો. આપણે તમામ નાગરિકોને જવાબ આપવા માટે બંધાયેલા છીએ. એટલે જવાબદાર તમામ લોકો આ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે કે આપણી જવાબદારી છે. મારો તારો આમાં હોય જ ના શકે ભાઈ. મારો તારો અગર એસીબી દ્વારા કરવામાં આવે તો સામાન્ય નાગરિક કા જશે? એસીબી ને ખુલ્લી છૂટ છે. એસીબી ને કડી છત્રાલ રોડ પર આવેલી કંપનીના કામદારોને ગુંગળામણ. કેમ્પ્લાસ કંપની દ્વારા ક્લોરીન ગેસ છોડતા આ બનાવ બન્યો. કામદારોના ગુંગળામણ. કામદારોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીવન એગ્રો પ્રોડક્ટ કંપનીના કામદારોને અસર થઈ. કડી રોડ ઉપર છત્રાલ ગામમાં અમારી કંપની છે જીવન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ. બાજુમાં કેમ્પ્લાસ્ટ કંપની છે, એમનો ક્લોરીન ગેસ જે વારંવાર થોડો ઘણો આવતો હોય છે પણ આજે ખૂબ વધારે છોડ્યો હતો. એટલે અમારા 3 માણસોને શરૂઆતમાં ઉલટી થઈ ગઈ હતી અને પછી જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી અને એ હજુ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં બીજા 3 જણને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી. એટલે 6 જણને અહીંયા ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલ એમની સ્થિતિ સારી છે. ગોધરામાં અધિકારીઓની ગાડીઓની રેકીના કેસમાં રેકી કરતા 11 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. અધિકારીઓના લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા. ઝડપાયેલા શખ્સ પાસેથી મોબાઈલની તપાસ કરવામાં આવી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડા પકડાતા હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના અનેક જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર ખનન કરી સરકારી સંપત્તિને લૂંટી રહ્યા છે. ત્યારે પંચમહાલ, બનાસકાંઠા અને પાટણ એમ 3 જિલ્લામાં ખનીજ માફિયાઓના જાસૂસી કાંડનો ભાંડો ફૂટ્યો છે. ખનીજ માફિયાઓ વોટ્સએપ ગ્રુપ દ્વારા ખનીજ સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવીને અધિકારીઓની જાસૂસી કરી રહ્યા છે. પાટણ ખનીજ વિભાગની સરકારી ગાડી પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન ગાડીમાં ખામી થઈ હતી.
જેને લઈને ગાડી રિપેર કરાવવા ગયા હતા અને આ દરમિયાન ગાડીમાંથી પ્રાઇવેટ જીપીએસ ટ્રેકર મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેને લઈને તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી અને પ્રાઇવેટ જીપીએસ અને અંદર રહેલ સિમ કાર્ડ પોલીસને સોંપી અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ના, એવું નથી. અમે ખનીજ ચોરી કરતા ઈસમો સામે આકસ્મિક ચેકિંગ કરીને ખૂબ જ ખનીજ ચોરીની વસૂલાત કરતા હોઈએ છીએ. દંડકીય વસૂલાત, કરોડો રૂપિયાની વસૂલાત પાટણ જિલ્લામાં પણ થયેલી છે અને આ લોકોથી આગળ વધીને અમે આ ખનીજ ચોરોના ટ્રકને ટ્રેક કરવા માટે એમના વાહનોમાં પણ જીપીએસ લગાવ્યા છે, જેનાથી તમે બધા વાકેફ છો, બરાબર ને. આવી ખનીજ ચોરી કરતા ઈસમો સામે અમે કડક કાર્યવાહી કરીશું અને એ પ્રમાણે પગલાં હાથ ધરીશું. એ બાબતે ગુનાહિત કાવતરું રચી સરકારશ્રીની કિંમતી જે ખનીજ છે એ વગર રોયલ્ટીએ આ લોકો એનું ચોરી કરી શકે એ બાબતે આ બોલેરો ગાડીમાં ટ્રેકર સિસ્ટમ લગાવી અને જીપીએસથી ગાડી ટ્રેક કરવાનું આ લોકોએ ગુનાહિત કૃત્ય કરેલ છે. પાટણ જિલ્લાની અંદર ભૂમાફિયાઓ બેફોક બની રહ્યા છે. તેનો ઉત્તમ નમૂનો દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પાટણ જિલ્લાની અંદર આવા સરકારી જે ગાડી છે ભૂસ્તર વિભાગની, તેની ગાડીની અંદર ભૂમાફિયાઓ દ્વારા જીપીએસ સિસ્ટમ ગોઠવી દેવામાં આવ્યું હતું અને જીપીએસ સિસ્ટમ ગોઠવીને ગાડી કઈ દિશામાં કઈ જગ્યાએ જાય છે તેની તમામ ટ્રેકરો જે રીતે જીપીએસ સિસ્ટમ ગોઠવી હતી તેની અંદર ગોઠવી તે ગાડી કઈ દિશામાં જાય છે તે તપાસી લેતા હતા અને ત્યારબાદ જે રીતે કરોડો રૂપિયાની જે રીતે ખનીજ ચોરી તેઓ ભૂમાફિયાઓ કરી લેતા હતા. એટલે કહી શકાય કે સમગ્ર ગતિવિધિ ઉપર એ ભૂમાફિયાઓ દ્વારા નજર રાખવામાં આવતી હતી. કહી શકાય કે જે રીતે ભૂમાફિયાઓ હવે સરકારી ગાડીઓને પણ પોતાની બાનમાં લઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો અહીંયા પ્રશ્ન એ થાય છે કે જીપીએસ સિસ્ટમ કઈ જગ્યાએ ક્યારે કઈ દિશાની અંદર લગાવવામાં આવ્યું ને કોના દ્વારા લગાવવામાં આવ્યું તે દિશામાં હાલ તો ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે શું આ દિશામાં યોગ્ય પગલાં ભરવાશે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. છોટાઉદેપુરમાં પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યું. નસવાડીના પલસાણીના ગામના પુલમાં ભ્રષ્ટાચાર. 2.5 કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ નબળું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જિલ્લા કાર્યપાલક ઇજનેરે કામગીરી બંધ કરાવી હતી. પલસાણી પુલ પર પ્રવેશ ન કરવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા. પુલના બાંધકામની ચકાસણી કરાવવા માટે માંગ થઈ રહી છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ જામનગરનો અને હાલ અમદાવાદમાં રહીને MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ઘાડિયા નામનો વિદ્યાર્થી જેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. માનસિક તણાવની સ્થિતિમાંથી તે પસાર થઈ રહ્યો હતો અને આપઘાતના 2 દિવસ પહેલા માનસિક તણાવની દવા પણ લાવ્યો હતો. આ વિદ્યાર્થી અંગે ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે તે આપઘાત કેવી રીતે કરવો તે અંગે વિચાર્યા કરતો હતો અને આપઘાત કરવા માટે ખાસ પ્રકારનું દોરડું પણ મંગાવી રાખ્યું હતું. ધ્રુવના અકસ્માત મોત અન્વયે તપાસ દરમિયાન તેના સાથી જે ડૉક્ટર્સ છે જે ભણી રહ્યા છે તે 7 ડૉક્ટરના નિવેદનો લેવામાં આવેલ છે. તેમાં તેઓનું એવું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી વધુ ડિપ્રેશનમાં રહેતો હતો. અગાઉ પણ તેને આવો પ્રયત્ન કરેલ છે. તે બાબતે સત્તાવાર રીતે કંઈ જાણવા મળેલ નથી, પરંતુ અમે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહેલ છીએ. ભાવનગરના રૂવા ગામની આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો. મમતા દિવસ હોવાથી બાળકોને રજા અપાતા બાળકો ભોજન લઈને ઘરે ગયા હતા, જ્યાં વાલીઓને ભોજનમાં ઈયળ જોવા મળતા રોષ ભભૂક્યો. નાના મોટા કામમાં તો તંત્રની બેદરકારી અનેકવાર જોવા મળે છે, પણ શું આ તંત્રને આ નાના ભૂલકાઓ પર પણ દયા નથી આવતી? આવી રીતે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જરાય શરમ ન આવી એવા સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓ દ્વારા આંગણવાડીના ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બહેરા તંત્રના કાને કોઈ પણ રજૂઆતો નથી સંભળાતી. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપના વેચાણને લઈને એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. વસ્ત્રાના શ્રી કુલદેવી ડિસ્પોઝેબલમાંથી એએમસીએ 340 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો મોટો જથ્થો મળી આવતા ગોડાઉન સીલ કરાયું. અરવલ્લી જિલ્લામાં ભિલોડના વાંદિયોલ કાદવિયાથી જોડતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઈવે 8 સુધી અંદાજિત 3 કિલોમીટર ડામર રોડનો નંબર ફાળવવા રજૂઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. ગ્રામજનોને અન્યથા શાળા બાળકો સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો છે.
અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે, બાળકોને સારું થાય એવું છે, ખેડૂતોને પણ સારું થાય એવું છે. એ મેશ્વો નદીના કિનારે આવેલું છે. જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાનમાં લે એટલી જ અમારી વિનંતી છે. આ રસ્તો અંદાજે 3 કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે. વડનગરથી નીકળેલી રામજોત પદયાત્રા જયપુર પહોંચી. ગુજરાતથી નીકળેલા પદયાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું. વડનગરથી અયોધ્યા જઈ રહી છે રામજોત યાત્રા. આ યાત્રા જયપુર ગણેશ મંદિર લઈ જવામાં આવી. ગણેશ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ અયોધ્યા રવાના થઈ. રાજસ્થાનમાં રામજોતમાં ઘી પૂરવામાં આવ્યું. તો રામજોત પદયાત્રા જે જયપુર પહોંચી છે, વડનગરથી નીકળી હતી આ રથયાત્રા અને તે જયપુર પહોંચી, જ્યાં પદયાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું, ઘી પૂરવામાં આવ્યું અને ત્યારબાદ આ રથયાત્રા અયોધ્યા જવા માટે નીકળી છે. સોમનાથથી પ્રસ્થાન થયેલી મારો નાથ મારો દ્વારે શિવયાત્રા દિયોદર આવી પહોંચી. રબારી સમાજની શિવયાત્રા દિયોદરમાં આવી પહોંચતા તેનું ઢોલ નગારાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદરના બજારમાં પરિભ્રમણ કરીને આ શિવયાત્રા સણાદર ગામે મહાસભામાં ફેરવાઈ ગઈ હતી. શિવયાત્રાની વિશાળ સભામાં હજારો ભક્તો જોડાઈને શિવમય થયા. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે. એના માટે સંત સમાજ સાથેને સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકા વાઇઝ બધી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે.